सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, પ્રયોગી ભિન્નતેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં, પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય, પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે, કૃપા વધે છે જ્ઞાની રિજતા પરમ વિનયે, સંસારી સર્વરામા યણ પૂર્ણ થાય અંતે, મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે, છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, વૃત્તિ સ્વભાવ રમણે નિજ ધાર પ્રાપ્ત ઉલ્સે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે, એમાં જ વર્તી રહેતા સિજી ઉપલબ્ધ સ્વયમે, કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે, આત્મા સ્વરૂપે જીવતા છેલ્લી દશા જ વર્તે, અંતિમ શ્વાસ છૂટતા નિર્વાણી દ્વાર ખુલતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી આખી જે યાત્રા છે તે એક તો અક્રમ વિજ્ઞાન અંદરથી કામ કરે છે, એટલે અંદરની જે જાગૃતિ ખુલ્લી થઈ છે એ અંદરની જાગૃતિ એટલે જે પ્રકાશ ખુલ્લો થયો છે પ્રજ્ઞાશક્તિનો, અને પોતે પ્રસ્થાપિત થયા છે હું શુદ્ધાત્મા સ્વરૂપે અંતરાત્મા દશાએ જાગી ગયેલા છે, એ જાગ્રત અવસ્થામાં સ્થૂળ અથડામણ એટલે બહારની મારું તારું થાય છે ત્યાં
સાચું ખોટું થાય છે ત્યાં, ગમો અણગમો થાય છે ત્યાં એ સ્થૂળ અથડામણ ઓળંગવાની છે. પછી આગળ જતા સૂક્ષ્મમાં પોતાના મનના ભાવો, અભિપ્રાયો જે સામાના વિરુદ્ધ થાય છે, એટલે કે સામા પોતાની માન્યતા વિરુદ્ધ કંઈ પણ કરે છે, એ બધું જ્યારે આપણે સામસામું થાય છે ત્યારે ચહેરો બગડી જાય છે, આંખો નાની મોટી થાય છે, આમ ભમર ઊંચી નીચી થાય, અને કદાચ એ વાણીમાં પણ આવે તો એ માન્યતા એટલે મનથી આપણે કોઈનાથી જુદા ના પડીએ એને કેન્દ્રમાં રાખીને મનની અથડામણોને ઓળંગવાની છે. પછી આવે સૂક્ષ્મતર, એમાં બુદ્ધિ અને બુદ્ધિની અથડામણ. એટલે શું? દાદાએ કીધું છે વ્યવસ્થિત છે, એટલે પછી દરેક સંજોગોનો જવાબ દાદાએ આપી દીધો છે કે શા માટે બન્યું અને શા માટે તમે ભોગવ્યું, શા માટે બન્યું અને શા માટે તમને ભોગવટો આવ્યો. હવે આ આપણે સમજી લઈએ તો સૂક્ષ્મતર અથડામણ ન થાય, પણ બુદ્ધિ હજી એનું કામ કરે છે અને વિકલ્પો કરાવે છે. એટલે કે આવું તો કંઈ હોય, આવું ના ચલાવી લો, આમ કેવી રીતે થાય, એમ કરીને આપણી પાસે એ આપણો વેશ આવે. એટલે આપણે શું કહીએ કે બુદ્ધિનું ચલણ છે આજે, એટલા માટે સમાજમાં રહેતી નથી, સમાજ જોડે પ્રેમ સંપાદન થતો નથી. અહીંયા એ બુદ્ધિની કુસ્તી, બુદ્ધિનું યુદ્ધ અને એ બુદ્ધિનું સમાધાન લેવાનું છે. તારી વાત સાચી, ઓકે, તમે સાચા છો, તમને ભોગવવાનું કેમ થયું? સાચાને ભોગવવાનું હોય તો કે ના હોય, માટે તમારી ભૂલ છે. એટલે બુદ્ધિને કહી દેવાનું કે તારું દર્શન મર્યાદિત છે અને પ્રજ્ઞા શક્તિનું દર્શન સંપૂર્ણ છે. એટલે તારા અધૂરા દર્શનથી તારી વાત બરાબર છે. એટલે આપણે એને દોષ નથી દેતા, કારણ કે આપણે એને કહે કે તું કેમ આવું બતાડે છે, કે હું જાતે બનેલી છું, આ તમારા જેવાના અજ્ઞાન પ્રયોગથી હું બનેલી છું. હવે આજે તમે જ્ઞાન થયું છે અને તમે જ્ઞાની થયા છો, તમે જ્ઞાનીનું સાંભળો ને. એમણે કીધું છે ને કે વ્યવસ્થિત કરે છે, તો મારું શું કામ સાંભળો છો? મારો તો અધૂરો પ્રકાશ છે જ. એટલે તમે મારું સાંભળીને મને મજબૂત કરી છે, તે મારી ભૂલ છે કઈ? આપણે કહે કે હા ભાઈ, તમારી ભૂલ નથી, મારી જ ભૂલ છે કે મને દાદાએ કીધા પછી પણ, સમજાયા પછી પણ, આજ્ઞા મળ્યા પછી પણ હું આજ્ઞા ચૂકી જાઉં છું. ઓકે, એક્સેપ્ટેડ, મારી ભૂલ. હવે હું ભૂલ નહીં કરું, જે પ્રજ્ઞા શક્તિ બતાડે છે એની જ માન્ય રાખીશ. તો ત્યારે એ આપણે સૂક્ષ્મતર ભૂલ ઓળંગે, અને સૂક્ષ્મતર ભૂલ ઓળંગે એટલે બુદ્ધિના પ્રભાવમાંથી નીકળે ને ત્યારે 5 ઇન્દ્રિયના સુખની લપ, માથાકૂટ, ઝંઝટ, કચકચ, ઝઘડા બધા બંધ થઈ જાય અને પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આપણે જીવતા રહેતા બધી અવસ્થાઓના સંજોગોના જવાબ આપણને મળતા જાય, સમાધાન થતું જાય, પ્રસન્નતા રહેતી જાય, અને આગળનું પછી આયામ એટલે કે પાર કરવાનું રે સૂક્ષ્મતમ, એ અહંકાર એટલે પોતાપણાનો ભાગ ઓળંગવાનો રે, કે જ્યારે એ પોતાનાપણાનો ભાગ એટલે મારાપણું જે કરાવે છે, પોતાપણું કરાવે છે, ત્યાં આપણે જાગ્રત રહીએ અને એ વાણી દ્વારા જે શબ્દથી કર્મ બંધાયું એ શબ્દને પોતે ઓળંગવાનો છે જાગૃતિથી. કે એ કાનેથી સાંભળવાનું પણ હોય છે, પણ આખરે તો અંદર એ માન્યતાના ધોરણે
એક અજાગૃતિના લીધે જ એ ઊભું થાય છે કે હું શુદ્ધાત્મા છું તો મારું શું, હું નામધારી નથી તો મારું શું નથી. આ બે વસ્તુનો જવાબ પોતે શોધીને સમાધાન લેવાનું છે કે હું દીપક આનંદ નથી તો દીપક આનંદની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની વાત મારી નહીં. એટલે મારાપણું મારું નહીં. એટલે મારાપણાના પકડમાંથી પોતે છૂટતા જાય અને જે મારું છે એટલે કે દ્રવ્ય, શુદ્ધાત્મા દ્રવ્ય તો મારું છે. શુદ્ધાત્મા ગુણ, જોવાનો ગુણ તો મારો છે, પણ જોવાની અવસ્થા એ મારી છે, અવસ્થા મારી નથી. એટલે એ આખી અવસ્થા પણ પોતે જીતી જાય છે અને આખરે જે એને આપણે એમ કહીએ છીએ ને, જે આખું ઉપર ચડીએ છે ત્યારે એ અવસ્થાનો ભાગ પાર કરીને, એટલે જોવાની અવસ્થાનો ભાગ પણ ટેમ્પરરી હોવાના કારણે, કારણ કે એ બહારના સંજોગોને આધીન છે. બહાર આવે તેવો અંદર દેખાડવાનો સંજોગ આવે એટલે પછી પોતે પોતાના ગુણે કરીને જે કાયમનું છે, અવસ્થા કાયમની નથી શુદ્ધાત્માની, તેમાં પોતાની સ્થિરતા થાય છે. એ પોતાનું ધ્રુવ સ્વરૂપ પોતાને સમજણમાં આવે છે, શ્રદ્ધામાં આવે છે, અનુભવમાં આવે છે. ત્યાં લગીની આપણી યાત્રા બહુ લાંબી નથી. દાદા મળ્યા એટલે બહુ ટૂંકી છે. આ તો સમજણ આટલી લાંબી આપવી પડે જ, પણ એ જેમ જેમ સમજાતા આ બધી અથડામણોને આપણે પાર કરીને દાદા ભગવાન જે કેન્દ્રમાં છે ત્યાં આપણને બેસાડ્યા છે, પણ આપણને એ બેસાડેલાનો અનુભવ થશે ત્યારે સમજાશે કે દાદાને હું એક જ છીએ, સિમંદર સ્વામી ભગવાનને હું એક જ છીએ. 24 તીર્થંકર ભગવાન તો કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન બધા સ્વરૂપ એ મારા જ સ્વરૂપ છે. અને એ અનુભવાતા પરમાનંદની લહેર આપણને અનુભવાશે અને એનો લાભ જગતના લોકોને સહેજે મળશે. એ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. જય છે જય દીવખાન.